તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અને હું છું નિમિત. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે LJના 11th ઇનોવેશન વિલેજમાં પાર્ટિસિપેટ કરનાર ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ તરફથી જય કાથરોટિયા અને પ્રિન્સ ગોંડલિયા. તમને બંનેને વેલકમ ટુ રેડિયો LJ. જયભાઈ, સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન તમે આપો. હું LJ યુનિવર્સિટીનો એલ્યુમિનાઈ છું અને ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનો ફાઉન્ડર છું. અમે અમરેલીની અંદર રૂરલ કમ્યુનિટીની અંદર સ્કિલ ડેવલપમેન્ટ અને સાયન્સ અને ઇનોવેશનનું એક અવેરનેસ આવે એવી એક સ્કૂલ ચલાવીએ છીએ ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના નામથી. ઓકે. પ્રિન્સ? મારું નામ છે ગોંડલિયા પ્રિન્સ. હું ડૉક્ટર કલામ યુનિવર્સિટી સ્કૂલમાં અભ્યાસ કરું છું 11th કોમર્સમાં. ઓકે. તમારું જે સ્ટાર્ટઅપ છે એના વિશે અમને થોડું જણાવશો? એકચ્યુઅલી આજથી 2 વર્ષ પહેલાં અમારી 20,000 રૂપિયા જેવી નોમિનલ ફી ભરવા માટે એક પેરેન્ટ્સે એનું જૂનું બાઇક વેચી દીધું. ત્યાંથી અમને વિચાર આવ્યો કે સ્કૂલની અંદર કોઈક એવી વ્યવસ્થા હોય કે બાળકોની સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય અને સાથે સાથે એમના વાલીઓને આત્મનિર્ભર પણ કરી શકે. તો એવા હેતુથી અમે કલામ ઇનોવેટિવ સ્કૂલની અંદર સ્ટાર્ટઅપ સ્ટુડિયોની શરૂઆત કરી, જેની અંદર વિદ્યાર્થીઓ સ્કૂલ સિવાયના હોસ્ટેલના ફ્રી સમયની અંદર અલગ અલગ પ્રોડક્ટ બનાવે અને B2B B2C માર્કેટની અંદર વેચે. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે વુડન આર્ટિકલ લેઝર કટિંગ મશીનથી બનાવી રહ્યા છે, ટી-શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગના કામ કરી રહ્યા છે અને કોઈ પ્રકારના મેન્ટર વગર, ટેકનિકલ મેન્ટર વગર આ પ્રકારનું સ્ટુડન્ટના માધ્યમથી સ્ટુડન્ટ માટે આ કાર્ય થઈ રહ્યું છે. અને છેલ્લા 2 વર્ષની અંદર ભવ્ય પ્રતિસાદ એમને કામને મળી રહ્યો છે અને 21 લાખ રૂપિયા પ્લસનું એમણે સેલિંગ છેલ્લા 2 વર્ષની અંદર કરેલું છે. બરાબર. એટલે અત્યાર સુધીમાં આટલી બધી જગ્યાએ તમારું કામ થયું છે અને સેલિંગ આટલું થયું છે, તો મોસ્ટલી તમે કઈ જગ્યાએ આને સેલ કરતા હો? સૌથી પહેલી વાર અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર આવેલા હતા. ત્યાં વિદ્યાર્થીઓનું ગયા વર્ષે 4 દિવસમાં 4 લાખ રૂપિયાનું સેલિંગ થયેલું હતું. લાસ્ટ ડિસેમ્બરની અંદર 5 દિવસની અંદર 7 લાખ રૂપિયાનું સેલિંગ થયેલું હતું. ઓકે. તો આનું તમે આટલું સરસ કામ કરી રહ્યા છો, તો તમને ત્યાંના, જેમ કે તમે અમરેલીથી છો અને ત્યાંથી સ્થાનિક લોકોનો તમને એવો કોઈ સપોર્ટ આમાં મળી રહ્યા છે? આમાં નજીકના સહયોગીઓ ઘણા બધા NGOએ અમને મશીન ડોનેશનની અંદર આપેલા છે. જય કિશનભાઈ વાલા કરીને છે લંડનના ડોનર, એમણે મશીનની વ્યવસ્થા કરેલી છે. ઇવન જાસ્પર ફાઉન્ડેશન લંડને અમને 2 લેઝર કટિંગ મશીન પણ ડોનેશનમાં આપેલા છે. એટલે લોકોના અને અમુક સપોર્ટર્સના સાથ સહયોગથી વિદ્યાર્થીઓની જે આ સ્ટાર્ટઅપ સ્ટુડિયોની પ્રવૃત્તિ છે એમને વેગ મળી રહ્યો છે. ઓકે. અને તમારા પ્રોડક્ટની અને તમે જેટલું સરસ કામ કરી રહ્યા છો એનું ગવર્મેન્ટ દ્વારા કોઈ નોંધ લેવાઈ છે? રાજ્યપાલે મિલેટ એક્ઝિબિશનની અંદર વિદ્યાર્થીઓને એપ્રિશિએટ કરેલા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ પણ શાળાને અને વિદ્યાર્થીઓને એપ્રિશિએટ લેટર આપીને બિરદાવેલા છે. આ ઉપરાંત હાર્વર્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા શાળાને એક વર્લ્ડ રેકોર્ડ મળેલો છે, જેની અંદર અમને દુનિયાની એવી પહેલી સ્કૂલ કે જ્યાં 13 વર્ષથી 16 વર્ષના વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે કમાણીની કરી રહ્યા છે તેવી તક મળે તેવી સ્કૂલનું ટાઇટલ મળેલું છે. ઓકે, વેરી નાઇસ. હવે તમે LJના ઇનોવેશન વિલેજમાં આવ્યા છો અત્યારે, તો એનાથી તમને કેવો બેનિફિટ થાય છે? LJના ઇનોવેશન વિલેજ સાથે હું 2018થી, હું જ્યારે કોલેજ આ યુનિવર્સિટીની અંદર કોલેજની અંદર કરતો ત્યારથી જોડાયેલો છું. દિન પ્રતિદિન LJ ઇનોવેશન વિલેજની અંદર સ્ટાર્ટઅપની સંખ્યા પણ વધી રહી છે, ફંડિંગ પણ સારા લોકોને મળી રહ્યા છે અને LJ ઇનોવેશન વિલેજ એ યંગ એન્ટરપ્રેનર માટે બહુ બેસ્ટ પ્લેટફોર્મ છે. આ વર્ષે ટીન એન્ટરપ્રિનર એટલે કે જે સ્કૂલના બાળકો છે એ કોઈ એન્ટરપ્રિનરશિપનું કામ કરે છે કે ઇનોવેશનનું કામ કરે છે તો એમને પણ જગ્યા આપવામાં આવેલી છે અને એમને પણ જે યંગ એન્ટરપ્રિનરને તક મળે છે, યંગ ઇનોવેટરને તક મળે છે, એવી તક એમને પણ મળે એમનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે. અને વર્ષોથી ઘણા બધા ઇનોવેશન અત્યારે યુનિકોર્ન બની ચૂક્યા છે, ઘણા 100 કરોડ પ્લસ રૂપિયાનું અત્યારે કંપની ધરાવે છે. તો આ એક વિદ્યાર્થીઓની અંદર સીડ પ્લાન્ટ કરવાનું કામ LJ ઇનોવેશન વિલેજ દ્વારા થઈ રહ્યું છે, જેના મદદથી ભવિષ્યના મોટા બિઝનેસમેનો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સો અહીંયા આ પ્લેટફોર્મની મદદથી નીકળશે એવો મને પૂરો આત્મવિશ્વાસ છે. તમે કીધું કે તમે LJમાં જ અહીંયા ભણતા હતા. હા, બરાબર. તો તમે પહેલાં એઝ અ સ્ટુડન્ટ હતા અને હવે તમારું એક સ્ટાર્ટઅપ લઈને અહીં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? LJ યુનિવર્સિટી સાથેનો નાતો આમ જોવા જાવ તો અહીંયા LJ યુથ સેન્ટર કરીને અમારું એક ઇનિશિયેટિવ ચાલતું, જે ફોર ધ સ્ટુડન્ટ, બાય ધ સ્ટુડન્ટ, ઓફ ધ સ્ટુડન્ટ છે. એવું જ અમે અમારા સ્કૂલ લાઈફની અંદર અમારા સ્કૂલના બાળકોને પ્લેટફોર્મ મળે
તો એમાં કલામ યુથ સેન્ટર ચાલે છે, જેના અંદર આ સ્ટાર્ટઅપ સ્ટુડિયો બધી પ્રવૃત્તિ થઈ રહી છે. તો અલ્ટિમેટલી તમે એક રેપ્લિકા ગણી શકો કે કલામ યુથ સેન્ટરની અંદર જે કામ થાય છે એ ભવિષ્યમાં મેં જે તે સમયે કોલેજે મને પ્લેટફોર્મ આપ્યું ને એલજે યુથ સેન્ટરમાં જે થઈ રહ્યું છે એવું જ કાર્ય કરી રહ્યા છીએ. અને મેઇન પ્લેટફોર્મ એલજે યુનિવર્સિટી છે કે એમણે અમને ડેવલપ કર્યા અને આટલી નાની એજની અંદર આટલી સારી પ્રવૃત્તિ કરવાનું પીઠબળ અને આત્મવિશ્વાસ આપ્યો. પ્રિન્સ, તમારા જે આ ઇનોવેશન છે તમારું અને તમે જે એમાં કામ કરો છો, તમારે એના વિશે શું કહેવું? તમારો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો કેવો રહ્યો છે? હું એમાં પ્રોડક્ટ બનાવે છે વુડનની. હું એમાં લેઝર કટર મશીન છે તેને ઓપરેટ કરતા શીખવે છે, તેને એસેમ્બલિંગ કેવી રીતના કરવું એ શીખવે છે. લાઈફમાં પહેલી વાર છે કે અમે આ કામ કરેલું છે. તે અમને ખૂબ મજા આવે છે એ કામ કરવાની. અને અમે બહાર જઈને આ વસ્તુઓ જે છે એ વેચીએ, એના એક્ઝિબિશન કરીએ તો અમને ખબર પડે કે આ પ્રોડક્ટ કેવી રીતના સેલ કરવી કે તેનું સ્ટોક મેનેજમેન્ટને કેવી રીતના કરવું એને તે અમને શીખવાડવામાં આવે છે. ઓકે. હવે તમારા સ્ટાર્ટઅપની જે તમે વાત કરી, ઘણા બધા લોકો સાંભળતા હશે અને કોઈને એવો વિચાર આવે કે અમારે પણ કોઈ પણ પ્રોડક્ટ લઈને કોઈ પણ આઈડિયા સાથે અમારે એક સ્ટાર્ટઅપ કરવું છે, એના માટે તમે લોકો એક મેસેજ શું આપશો? જનરલી સ્ટાર્ટઅપની જર્ની કોઈ પ્રોબ્લેમથી સોલ્વ થતી હોય છે. અમારા સ્ટાર્ટઅપની અંદર પણ તમે જોઈ શકો કે વાલીએ ફી ભરવા માટે એક બાઇક વેચ્યું તો એના પ્રત્યેની સંવેદનાથી શરૂ થઈને અમારા વિદ્યાર્થીઓએ એના સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં પ્રોડક્ટ બનાવી, એટલે કે સર્જનશીલતા કરી અને આજે અમારા વિદ્યાર્થીઓ કમાણી કરી રહ્યા છે, તો આત્મનિર્ભરતા સુધી પહોંચ્યા છે. તો કોઈ પણ સંવેદનાથી લઈને સર્જનશીલતાને, સર્જનશીલતાથી લઈને આત્મનિર્ભરતા સુધીની આ યાત્રાની અંદર એક વસ્તુ અમને જોવા મળેલી છે કે સતત કોન્ફિડન્સથી આગળ વધતા રહેવું. ગમે એટલા પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, એને પ્રગતિના નવા માર્ગો ખુલે છે એવી રીતે જોવું. અને ડ્રીમ વત્તા ડેડિકેશન ઇઝ ઇક્વલ ટુ ડેસ્ટિનેશન. તમે તમારા સપનાને વળગી રહો અને એના માટે સતત સમર્પિત થઈને મહેનત કરતા રહો તો તમને મંજિલ સુધી આસાનીથી પહોંચી શકાય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો. તમારું સ્ટાર્ટઅપ ખૂબ સરસ છે. થેન્ક યુ સો મચ જયભાઈ અને પ્રિન્સ, અમારી સાથે આ સ્ટુડિયોમાં આવવા ને અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. વેલકમ.